તો સ્વાગત આજના અમારા નવા વ્લોગમાં. તો આજ તો તમે વિચારતા હશો કે આ ઠેલો બેલો લટકાઈને છો આડ્યો, પણ આજે મારા કોલેજમાં પેપર ચાલુ થઈ, થર્ડ યરના લાસ્ટ પેપર બસ પેપર લખવા માટે જો આઈ હોપ ભગવાન માતાજી કરી પેપર સારા જાય, પાસ થઈ જઈએ બસ સારું રહે. તો હવે ત્યારથી તો નીકળી જાઓ કોલેજ પેપર લખવા માટે, પણ અમારા રાહુલભાઈ આવી બાઇક લઈને ભરામાં જ્યાં તો સુધી નાવા ધોવાનું કરે છે, નાઈને તૈયાર નહીં થયા. હાલ ફોન કર્યો બસ 4 નાખી બસ બાઇક લઈને નીકળી જાઓ પણ અત્યાર સુધી આવ્યા નહીં. એમાં રાહ જોઈને બેઠા હો, આવે એટલે ભાઈ નીકળે સીધા. માઇક્રો કઢાવવા જવું તો કારણ કે પેપરની પછી તૈયારી તો કરી નહીં વચવાને, માઇક્રો કઢાવી પછી પેપરમાં લખશો તાણે તો પાસ થાવ. હવે આવી જાય હા રે બાઇક લઈ હવા આવ્યા છે. હવે તમે જોઈ શકો અમારા રાહુલભાઈ આવી ગયા પણ ખાસી વાર કરી છે. ભેગા જેમ હાલમાં ખબર નહીં પડતી. હવે બાઇક લઈને અડ્યા બાઇકે પટી ગયો મારું. અવાજ તો હવે તમને આવતો નહીં કારણ કે બાઇક હેડાડા બાઇક પટી ગયું હવે અમારે બાઇક અવાજ આવતો અવાજ ના આવે તો અવોઇડ કરજો. હવે બતાવી દો મને આગળ માઇક્રો કઢાવા જવું અમારે બતાવી દો. કટિંગ तो राहुल भाई कटिंग करी जाएगी माइक्रो. पास आने के लिए खुद को करना पड़ेगा यार, ये हमारी रोजी रोटी है. माइक्रो तो कटाई दीजिए भाई. हमारे एक भाई पीयूष भाई तो जो आया नहीं, ये डाढ़ा करी એની આકડી ના આવી તાગડની રાહ જોઈ બધું દેવાનું જવું જઈ કોઈ એમ નહીં ભાઈ. તો એ આમાં દાઢો 8:30નો ફોન કર્યો, કીધું આવી જતા એની માઇક્રો મેં ગળાઈ નાખી. અમે તો ઘેરથી કે હવે હું હવે નહીં પડો તો એને રાહુલને શેપ લાગ્યો નાકમાં રાત પડી એકચ્યુઅલી તમે પહેરો ઘણો આવો તો તમે બતાવીએ તાતગડી બ્લોગમાં બનાવો. પાછી માઇક્રો ફળા બેઠા ચગો ટપ્પો દેવાને પડતો ને વાંચીને આવતા હતો ઘેરથી. રાહુલ સંદીપ ઘેરથી વાંચીને આવતા હોય તો માઇક્રો ફાડવાની જરૂર પડે. જિંદગી વાંચી નહીં હવે વાંચતો છેલ્લા સેમમાં તારો કોઈ કહેવાનું થાય ભાઈ? એટલે ભાઈ હું શું બતાવજો એકવાર. હેલો ગાઈસ, હવે મારા પેપર પટી ગયા. થાળ ભાઈ આવી પેપર બતાવી